વડોદરાની જ્યાં વડોદરા ભાજપમાં વિવાદિત ચહેરા અલ્પેશ લિંબાચિયાની ઘર વાપસી થતાની સાથે જ ભડકો પણ થયો છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા કાંડમાં સંડોવાયેલા અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા લિંબાચિયાને અચાનક જ પક્ષમાં લેતા આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે। નિલેશ રાઠોડ આ નિર્ણયથી અત્યંત નારાજ થયા છે અને તેમને આરોપ લગાવ્યો છે કે પક્ષે તેમને વિશ્વાસમાં લીધા વગર જ પીઠમાં ખંજર મારનાર વ્યક્તિને ફરી સ્થાન આપ્યું છે। રાઠોડે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે સ્થાનિક નેતાઓએ મળીને આ મોટો જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ ખોટો નિર્ણય લીધો છે। તેમને ચીમકી પણ ઉચ્ચારી છે કે સમય આવે ત્યારે તેઓ લિંબાચિયાના તમામ કાળા કામોના પુરાવા જાહેર કરશે। મેયર અને સાથે જ પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ લેવા પાછળની ઉતાવળ સામે પણ તેમને અનેક સવાલો ઊભા કર્યા છે। હાલ નિલેશ રાઠોડ પોતાના કાર્યકર્તાઓ સાથે ચર્ચામાં છે કે જે પ્રમાણે ચર્ચા કરવામાં આવી છે ચર્ચા કરી અને રાજીનામા અંગે અંતિમ નિર્ણય લેવાની પણ તૈયારીમાં છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે તે પહેલાં વડોદરામાં ભાજપમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીએ તેના સસ્પેન્ડ કરેલા એક વિવાદિત ચહેરાને ફરીથી પાર્ટીમાં લઈ લીધો છે અને તેને કારણે હવે ફરીથી ભડકો થાય વિવાદ થાય તેવી શક્યતા છે। અલ્પેશ લિંબાચિયાને પાર્ટીમાં પુનઃ સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ અલ્પેશ લિંબાચિયાએ જે રીતે 2.5 વર્ષ પહેલાં પત્રિકા કાંડ કર્યો હતો, તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરી હતી, તેમાં પોલીસ કેસ પણ થયો હતો, તેની ધરપકડ પણ થઈ હતી, પાર્ટીની પણ ખૂબ બદનામી થઈ હતી, તેમ છતાં પાર્ટીએ તેમને લીધો છે। ત્યારે આ અંગે વાત કરવા માટે આપની સાથે પૂર્વ મેયર નિલેશ રાઠોડ છે, તેમની સાથે વાત કરીશું। નિલેશભાઈ, જેની તમારી બદનામી કરી, પત્રિકા ફરતી કરી, તમારી સાથે સાથે પાર્ટીની પણ ખૂબ બદનામી કરી, એને જ 2.5 વર્ષ પછી પાર્ટીએ પરત લઈ લીધો છે, આપની પ્રતિક્રિયા? મારી બદનામીમાં તો આવી પત્રિકા 2012માં પણ મારી નીકળી હતી। એ વખતે નિલેશ રાઠોડ હતો ને એક સામાન્ય કોર્પોરેટર હતો, પણ જ્યારે 2023ની અંદર પાછી આ પત્રિકા મારા વિરુદ્ધ નીકળી ત્યારે મને ચોક્કસપણે લાગ્યું કે ભાઈ એ વખતે હું મેયર પદ પર હતો અને મને મનમાં એવું થયું કે જે આક્ષેપો થયા છે નિલેશ રાઠોડ પર તો પહેલાં પણ થઈ ગયા છે, પણ હમણાં જે આક્ષેપો થઈ રહ્યા છે બરોડા શહેરના પ્રથમ નાગરિક ભારતીય જનતા પાર્ટીના મેયર ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, એટલે તરત અમારી મોટી સંકલનમાં મેં જ સામેથી રજૂઆત કરીને વાત મૂકી કે ભાઈ આની તપાસ થવી જોઈએ, તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ। મેં મારી નારાજગી પહેલાં જ વ્યક્ત કરી દીધેલી। અમારા શહેરના જ્યારે આ વિષય ચાલી રહ્યો હતો, શહેરમાં આનું ચર્ચા ચાલી રહી હતી, ત્યારે જ અમે શહેર અધ્યક્ષને પર્સનલી મળીને કીધેલું કે આજે આવું કંઈક મેં સાંભળ્યું છે, એ ના થવું જોઈએ। પાર્ટીએ જ્યારે એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોય તો આટલી ઉતાવળ કેમ, એ હજી મારા મગજની બહાર વાત છે। પાર્ટીએ મને મોકો જ નથી આપ્યો। મને જ્યારે બહારથી ખબર પડી ત્યારથી મેં ચોક્કસપણે પાર્ટીમાં રજૂઆત કરેલી અને હું કહું છું ને કે જે અમારા શહેરના અધ્યક્ષ છે એમને જ ડાયરેક્ટ રજૂઆત કરી હતી। જ્યારે સસ્પેન્ડ કર્યા ને ત્યારે પ્રદેશથી લઈને શહેર સુધીને ટીમોએ ડિસિઝન લીધેલા અને આ જે લેવાનું ડિસિઝન લીધું છે એ મને એવું લાગે છે કોઈ 1 કે 2 વ્યક્તિના કહેવા પર લીધું એવું મને અત્યારના જે પ્રમાણે વાત વહેતી થઈ છે એવું દેખાઈ રહ્યું છે। પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, હું પાર્ટીનો સૈનિક છું, પાર્ટી મને જે આદેશ કરશે એ પ્રમાણે આપણે આગળ વધીશું। ખાલી આ એક પત્રિકા કાંડ નથી અને જ્યારે સમય આવશે ત્યારે એ બધું બહાર પાડવામાં આવશે। લોકોને બેસાડીને જો કંઈક પૂછવામાં આવ્યું હોત તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ડિસિઝન ના આવે। અલ્પેશ લિંબાચિયાનો ચહેરો દુનિયાએ જોઈ લીધો છે, એમાં બી બરોડા શહેરના તમામ નાગરિકોએ જોઈ લીધો છે। જે માણસ સાથે ફરનારના પીઠમાં ખંજર મારતો હોય, જે માણસને પાર્ટી આટલું બધું આપ્યું હોય અને પાર્ટીના મેયરને બદનામ કરતો હોય તેવા લોકોને કોણ ઊભા રાખે? પાર્ટી મારી બહુ મોટી છે, પાર્ટીએ મને બહુ આપ્યું છે, આવા વ્યક્તિ માટે રાજીનામું આપવાનું થાય તો એ ઘણું ખોટું છે। કંઈક ને કંઈક ડિસિઝન સમય આવશે ત્યારે લઈશું। નિલેશ રાઠોડ છે નારાજ થયા છે। અલ્પેશ લિંબાચિયા જેવા વિવાદિત ચહેરાને પાર્ટીએ
6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો. 2.5 વર્ષમાં તેને પુનઃ ચૂંટણી ટાણે જ પાર્ટીમાં લઈ લીધો છે. ગણતરી એવી પણ છે કે એને ટિકિટ આપવામાં આવે, પરંતુ નિલેશ રાઠોડનું કહેવું છે કે પાર્ટીએ તેમને વિશ્વાસમાં નથી લીધા. તેમની સાથે સાથે સ્થાનિક ધારાસભ્યને પણ વિશ્વાસમાં નથી લીધા. વડોદરાના 1-2 નેતાઓએ મળીને આ નિર્ણય કર્યો છે અને ચૂંટણીમાં તેની અસર પણ જોવા મળી શકે છે. પાર્ટીને તેનું કદાચ પરિણામ પણ ભોગવવું પડે. પાર્ટીમાંથી રાજીનામા આપવાની વાત છે ત્યાં સુધી નિલેશ રાઠોડનું કહેવું છે કે તેઓ વેટ એન્ડ વોચમાં છે, રાહ જોઈ રહ્યા છે. આગળ પાર્ટી તેમની સાથે શું કરે છે અથવા પ્રદેશ સુધી આ મામલો પહોંચે છે ત્યારે શું ડિસિઝન લેવામાં આવે છે ત્યાર પછી એ નક્કી કરવામાં આવશે. ફિલહાલ આ નિર્ણયને લઈને પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા છે અને તેમની નારાજગી તેમણે વ્યક્ત કરી છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.